વાત કરીશું ગીર સોમનાથની તો સાસણગીર નજીક એલસીબી પોલીસના દરોડા છે. ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા. 55 પૈકી 8 જુગારીઓ અગાઉ પણ અનેકવાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે, જ્યારે કે કડીનો ગેમ્બલર ભાવેશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો હતો. રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન, 15 જેટલી કાર સહિત 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બાતમીના આધારે એલસીબી પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી. જી દિનેશ, રિસોર્ટમાં જુગાર રમવા માટે લોકો એકઠા થયા? જી બિલકુલ સંધ્યા, ખાસ કરીને ગીર જંગલ અને સાસણ આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં આગળ અનેક રિસોર્ટો અને ફાર્મ હાઉસો આવેલા છે. જોકે આ ફાર્મ હાઉસોની અંદર જુગારધામ છે તે દિવસે દિવસે પકડાઈ રહ્યા છે, કારણ કે ભૂતકાળમાં પણ 1 થી 2 વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી અને આજે ફરી એક વખત ગીર સોમનાથ એલસીબી દ્વારા ધ ગીર પ્રીમિયમ રિસોર્ટ નામનો જે રિસોર્ટ છે એમાંથી 55 જેટલા જુગારીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. જોકે મળતી માહિતી મુજબ આ જુગારીઓ છે તેમને મહેસાણાના જે કડી છે ત્યાંનો એક શખ્સ ભાવેશ નામનો શખ્સ છે તે આ તમામ જુગારીઓને અહીંયા લાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સાથે સાથે આ જે જુગાર છે તે સૌથી મોટી જુગાર માનવામાં આવી રહી છે, કારણ કે આ જુગારમાંથી 2.35 કરોડનો મુદ્દામાલ છે તે પણ હાથ લાગ્યો છે અને હાલ આ તમામ આરોપીઓ છે તેમની ધરપકડ કરી અને પોલીસે છે તે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંધ્યા જી, આપનો આભાર. મોરબીમાં રોમિયોગીરી કરનારનું પોલીસે પાણી ઉતાર્યું છે. યુવતીની છેડતી કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. મેહુલ ઝીલરિયા નામના આરોપીને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. બનાવ સ્થળે જ લઈ જઈ પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. ભોગ બનનાર યુવતીએ આરોપીનું સરઘસ કાઢવાની કરી હતી માંગ. આરોપીનું જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે અનેક લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી અને જોરથી નારા પણ લગાવ્યા. એટલે કે રોમિયોગીરી કરનાર યુવાનો ખાસ આ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ લેજો, કેમ કે હવે પોલીસ સતર્ક છે અને આ દ્રશ્યો જ કહી જાય છે કે પોલીસ યુવતીઓની છેડતી કરનારને નહીં છોડે. આ દ્રશ્યો જોઈ લો. જે વ્યક્તિઓએ યુવતીની છેડતી કરી હતી તેમના શું હાલ થયા છે. જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે જેથી લોકોમાં પણ તેમનો જો ડર હોય તો એ ડર નીકળી જાય. તો હવે રોમિયોગીરી ભૂલવી પડશે, નહીં તો પોલીસ દંડા સાથે કાયદાનું ભાન કરાવશે અને આ રીતે ઢોલ નગાડા સાથે સરઘસ પણ કાઢશે. તો મોરબીના દ્રશ્યો છે જ્યાં જાહેર માર્ગ પર આ રોમિયોની શાન ઠેકાણે આવી ગઈ છે. જાહેરમાં જે રીતે યુવતીની છેડતી કરતો હતો, પરંતુ હવે તેનો તમામે પાવર પણ ઉતરી ગયો છે. મોરબીના બજારમાંથી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેથી અન્ય યુવતીઓ પણ જો આ યુવાનથી ડરતી હોય તો એ ડર ભાગી જાય. તેમને પણ એક હિંમત આવે કે તેઓ પણ જો આ પ્રકારની ફરિયાદ કરશે તો આરોપીઓ સામે આ પ્રકારનું એક્શન લેવાઈ શકે છે. વડોદરા સાવલીમાં ફરી એકવાર બુટલેગરો બન્યા છે બેફામ. કુખ્યાત બુટલેગરોના સોશિયલ મીડિયામાં વિડીયો તેમજ ફોટો વાયરલ થયા છે. સાવલીમાં બુટલેગરનો જાહેરમાં ઘાતક હથિયાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો. લિસ્ટેડ બુટલેગરનો ખંજર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો છે. માથાભારે બુટલેગર મુન્ના જયસ્વાલે જાહેરમાં ખંજર વડે દારૂની બોટલની થીમવાળી કેક કાપી હતી. સાગર જયસ્વાલ તેનો કુખ્યાત સાથીદાર મિતેશ ઉર્ફે બંટાના હાથમાં પિસ્તોલ જેવો હથિયાર પણ દેખાઈ રહ્યો છે. તો બુટલેગર બંધુઓ પર અસંખ્ય પ્રોહિબિશન તેમજ શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, બુટલેગરનો આ એક તો રોફ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, બીજી તરફ ખોફનો પણ આ પ્રયત્ન છે, કારણ કે જાહેરમાં આ રીતે કેક કટ કરવામાં આવી રહી છે. બિલકુલ, જો અત્યારે આખા રાજ્યભરમાં વાત કરીએ તો જે પોલીસ છે તેમના દ્વારા જે અસામાજિક તત્વો અને ગુનેગારો છે તેમના પર તવાઈ બોલવામાં આવી રહી છે. પરંતુ વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં જિલ્લા પોલીસના બુટલેગરો અને અસામાજિક તત્વો પર 4 હાથ હોય તેવું આ વિડીયો પરથી ફલિત થાય છે. જોઈ શકાય છે કે આ બુટલેગર જે છે સાવલીનો કુખ્યાત બુટલેગર છે અને તે જે દારૂની બોટલ છે તેની થીમ વાળી કેક બનાવડાવે છે અને ત્યારબાદ ખંજર વડે આ કેક જે છે તે કાપે છે. એટલે આ સીધો પોલીસને પડકાર ફેંકવાની વાત છે, અથવા તો પછી પોલીસની સાઠગાંઠ હોવાના કારણે બુટલેગરો આટલા બેફામ બન્યા છે.
બુટલેગરની વાત કરીએ તો મુન્નો જયસ્વાલ જે છે તેની સામે અસંખ્ય ગુના નોંધાયેલા છે. સાથે સાથે વાત કરીએ તો સાગર જયસ્વાલ તેનો કુખ્યાત સાથીદાર મિતેશ રૂપે બનતા છે, તેના હાથમાં પણ ગન જોઈ શકાય છે. એટલે વડોદરા શહેરની વાત કરીએ તો શહેર પોલીસ દ્વારા ગુનેગારો સામે કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ જિલ્લા પોલીસ જે છે તે ક્યાંક ને ક્યાંક ગુનેગારોને છાવરતી હોય તેવા વિડીયો પરથી અને બુટલેગરોના વર્તન પરથી ફલિત થાય છે. જી, આપનો આભાર. વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે અને ગુજરાત ડીઆઈજીના 100 કલાકના અલ્ટિમેટમ બાદ અમદાવાદ શહેરમાં તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ કાર્યવાહી અંગે અમદાવાદ પોલીસ કમિશનરની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ. બેઠકમાં પોલીસ કમિશનર GS મલિક સહિત શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. તો અમદાવાદમાં પણ 1481 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી, જેમાંના 353ને બોલાવી ચેતવણી આપવામાં આવી. એટલું જ નહીં, અમદાવાદમાં ગુનેગારોએ હવે દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પણ પુરાવી પડશે. ब्रांच में कुल 353 गुनेगारों ने અહીંયા बुलाया. એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું. અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને, એટલે એક તો ઓળખાણ થાય. અત્યારે શું છે ને, નવા જે પોલીસવાળા છે એને રોડ પે ચલતા જ ખબર આવી જાય કે આ ચેન સ્નેચર છે, અહીંયા કેમ ફરી રહ્યા છે, પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો. તો આવા સિસ્ટમ પહેલા હતા. તો આપણે એને રિવાઇવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે. ઘટી બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી. દુર્ઘટનામાં 2 લોકોને ઈજા પહોંચી છે. તો અમદાવાદ બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. 2 પિલર વચ્ચેના સ્લેબને જોડતી ક્રેન અચાનક તૂટી પડી. અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. વટવા અમદાવાદ વચ્ચેની ડાઉન લાઇન પરની ટ્રેન સેવાઓને અસર થઈ. આંશિક રીતે અને સંપૂર્ણ રીતે રદ કરેલી ટ્રેનનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું. તો આજે મુંબઈ વડોદરા તરફ અને અન્ય ટ્રેનને મોટી અસર થઈ રહી છે. તો બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી અને આપ જોઈ શકો છો, જો કે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ટ્રેનને જરૂર અહીં અસર પહોંચી રહી છે. ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ. તો મુંબઈ વડોદરા તરફ જે પણ ટ્રેન જઈ રહી છે તેને અસર પહોંચી છે. तो समय लगेगा इसको, दिन भर समय लगेगा. अच्छा, तो वो क्रेन है वो कैसे निकालेंगे? टेक्निकली मुझे समझाइए ना कि किस तरीके से हम लोग क्या प्लानिंग कर रहे हैं अभी. ये अभी तो आरक्षण हो रहा है मैडम. आरक्षण होने के बाद में इसके बाद हम सीलिंग लगाएगा. सीलिंग लगाने के बाद उसमें हुक जो है ना, हुक फंसाने के बाद में इसको उठाया जाएगा. उठा करके या तो उस साइड किया नहीं तो ये साइड करेगा. अच्छा, रेल का कुछ हिस्सा वो भी प्रभावित हुआ है? हाँ, हुआ है. अच्छा, कितने लोग इजाग्रस्त हुए इसमें? इतने आदमी तो कुछ ऐसा कुछ नहीं हुआ है. हाँ, रात को 2 लोग इजाग्रस्त होने की बात चल रही है. नहीं वैसा बात नहीं. थोड़ा बहुत देखिए, थोड़ा बहुत किसी को भी चोट लग सकता है, लेकिन उतना कुछ सामान्य ईजा तो हुई. हाँ, अपना सामान थोड़ा टूटा हुआ है, बर्बाद हुआ है, लेकिन वैसा चोट. अच्छा, थोड़ी सी ईजा हुई है 2 लोगों को, ऐसी कुछ बात निकाल के नहीं, ये तो નહીં ના. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન નિર્માણ કાર્ય દરમિયાન જે કામગીરી થઈ રહી હતી તેમાં વટવામાં આ નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટના અંતર્ગત રાતના સમયે ખાસ કરીને 2 પિલર વચ્ચેના સ્લેબને જોડતી જે ક્રેન છે તે અચાનક તૂટી પડતા નિર્માણ કાર્ય પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. અત્યારે આપ જોઈ રહ્યા છો, સવારના સમયે પણ સૌથી મોટા કામગીરી અંતર્ગત ખાસ કરીને જે ક્રેન પડી છે તે રેલવે ફાટક ઉપર પડી છે, તેને હટાવવાનું કામ હાલ પૂર ઝડપે ચાલી રહ્યું છે. સૌથી મહત્વની વાત છે કે રોપડા ગામ પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણ કાર્ય દરમિયાન 2 પિલર વચ્ચે જે સ્લેબને જોડવામાં આવે છે તે ક્રેન અચાનક જ તૂટી પડી અને તેને કારણે આ આખો માહોલ સર્જાયો. જોકે રેલ વ્યવહાર મોટા ભાગે પ્રભાવિત થયો છે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન અને તેની સાથે સંપૂર્ણ રીતે રદ કરાયેલી ટ્રેનનું લિસ્ટ પણ રેલ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. શતાબ્દી એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ સહિતની તમામ જે વડોદરા અને મુંબઈ તરફ જતી ટ્રેનો છે તે મોટા પાયે પ્રભાવિત થઈ છે.
અત્યારે આપ જુઓ છો સ્થળ ઉપર જ વટવા પાસે ખાસ કરીને જે ક્રેન તૂટી પડી છે તેને હટાવવા માટે ખાસ કરીને કામગીરી ચાલી રહી છે. આ ક્રેન કેવી રીતે હટાવવામાં આવશે, લગભગ 1 થી 2 કલાક જેટલો સમય લાગે તેવું પણ અહીં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 1 થી 2 કલાકના સમય બાદ ખાસ કરીને આ જે ક્રેન છે તેને હટાવવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને જે ફાટક છે તેને અસર થઈ છે તો તેને પણ રેલવે ફાટકને પણ તેની પણ મરમ્મત કરવામાં આવશે. સ્થળ ઉપર આપ જોઈ રહ્યા છો પોલીસ અધિકારીનો કાફલો પણ અહીં પહોંચી ચૂક્યો છે. સાથે જે મેટ્રો બુલેટ ટ્રેનના જે તમામ કર્મચારીઓ છે તે પણ અધિકારીઓ સહિત સ્થળ પર હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.